ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે માઇક્રો ઇકોનોમિક્સની અંદર નેક્સ્ટ યુનિટ નંબર 4 સ્ટાર્ટ કરવાના છીએ, જેનું નામ છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા, જેની અંદર આપણે આ યુનિટની અંદર શું કવર કરવાના છીએ તો કે મિનિંગ ઓફ ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા છે, એનો મિનિંગ એટલે કે અર્થ. સેકન્ડ વન ઇઝ અ મેઝરમેન્ટ ઓફ ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે માંગની મૂલ્ય સાપેક્ષતા, એનું મેઝરમેન્ટ કઈ રીતે થાય છે એ જોવાનું છે. થર્ડ વન ટાઈપ્સ ઓફ ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે ત્રીજું આપણે એના પ્રકારો જોવાના છે. ફિફ્થ વન ફેક્ટર્સ અફેક્ટિંગ ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે કયા ફેક્ટર્સ છે અફેક્ટ કરે છે માંગની મૂલ્ય સાપેક્ષતાને એ. અને નેક્સ્ટ વન પ્રેક્ટિકલ સિગ્નિફિકન્સ ઓફ ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આટલું આપણે કવર કરવાના છીએ આ યુનિટની અંદર. સો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ વિથ ધી મિનિંગ ઓફ ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એનો અર્થ શું છે. વી હેવ ઓલરેડી સ્ટડી ધ લો ઓફ ધી ડિમાન્ડ એટલે કે આપણે અગાઉના યુનિટની અંદર આપણે જોઈ ગયા છીએ, આપણે સ્ટડી કરી ગયા છીએ લો ઓફ ડિમાન્ડ એટલે કે માંગનો નિયમ આપણે જોઈ ગયા છીએ. અકોર્ડિંગ ટુ ધેટ લો, આ લો મુજબ, આ નિયમ મુજબ વી નો ધેટ ધ રિલેશનશિપ બિટવીન ધી પ્રાઇસ એન્ડ ધ ડિમાન્ડ ઇઝ અ એડવર્સ એટલે કે આ નિયમ મુજબ આપને ખ્યાલ છે કે રિલેશનશિપ બિટવીન પ્રાઇસ એન્ડ ડિમાન્ડ એટલે કે કિંમત અને માંગ વચ્ચેની જે સંબંધ છે એ કેવો છે, એડવર્સ એટલે કે વ્યસ્ત છે. ઇટ મીન્સ ધેટ વેન ધ પ્રાઇસ રેઝ, એનો મતલબ શું થાય છે, ભાવ વધે છે, ધ ડિમાન્ડ ફોલ એટલે કે માંગ ઘટે છે, એન્ડ વેન પ્રાઇસ ફોલ, કિંમત ઘટે, ધેન ડિમાન્ડ રાઇઝિસ, તો માંગ છે એ વધે છે. ઇન ધેટ કનેક્શન્સ, આ કનેક્શન્સ મુજબ વી હેવ ટુ સ્ટડી ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલા માટે જ આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા સમજવાનું થાય છે. સો ઇલાસ્ટિસિટી મીન્સ એટલે કે મૂલ્ય સાપેક્ષતાનો મતલબ શું થાય છે. ઇલાસ્ટિસિટી મીન્સ રિસ્પોન્સિવનેસ ઓફ ધી ડિમાન્ડ વિથ ધ ચેન્જ ઇન ધી પ્રાઇસ એટલે કે કિંમતની અંદર કંઈ પણ ચેન્જીસ આવે છે એનો કારણે માંગની અંદર કેટલો ચેન્જ આવશે એ કોણ બતાવે છે તો કે ઇલાસ્ટિસિટી. ઇન ધીસ study we have to learn how much percentage of the change in the price affect the how much percentage change in the demand એટલે કે આ સ્ટડી મુજબ આપણે લર્ન કરશું કે પ્રાઇસની અંદર અમુક પર્સન્ટેજથી ચેન્જીસ આવે જેની અફેક્ટ હાઉ મચ પર્સન્ટેજ ચેન્જ ઇન ધી ડિમાન્ડ કે જેના કારણે ડિમાન્ડમાં શું ચેન્જીસ આવે છે એ જોવાનું છે. ઇન અધર વર્ડ ધ લો ઓફ ડિમાન્ડ શોઝ ધ ડાયરેક્શન્સ ઓફ ધી ચેન્જ એટલે કે આ બીજી રીતે જોઈએ તો લો ઓફ ડિમાન્ડ માંગનો નિયમ છે શું બતાવે છે તો કે ડાયરેક્શન્સ ઓફ ધી ચેન્જીસ, શું ફેરફાર થાય છે એની દિશા બતાવે છે. બટ ઇટ ડઝ નોટ શોઝ ધ રેટ ઓફ ચેન્જીસ, પરંતુ એ લો ઓફ ડિમાન્ડ છે એ ક્યારેય કેટલા પર્સન્ટેજ કેટલા રેટથી ચેન્જીસ થાય છે એનો ખ્યાલ આપતો નથી. ઇન ધીસ વે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ અ મેઝર એટલા માટે જ આપણે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ માંગની મૂલ્ય સાપેક્ષતા મેઝર કરીએ છીએ ઓફ ધી રિસ્પોન્સિવ ઓફ ધી ડિમાન્ડ ટુ ચેન્જ ઇન ધી પ્રાઇસ એટલે કે પ્રાઇસની અંદર ચેન્જીસ થવાને કારણે માંગમાં કેટલો ચેન્જીસ થાય છે એ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ બતાવે છે. સી ધી ફોલોવિંગ ફોર્મ્યુલા, જેના માટેનું ફોર્મ્યુલા છે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇક્વલ ટુ પર્સન્ટેજ ચેન્જ ઇન ધી ડિમાન્ડ અપોન પર્સન્ટેજ ચેન્જ ઇન ધી પ્રાઇસ એટલે કે પ્રાઇસમાં કેટલા ચેન્જીસ પર્સન્ટેજ ચેન્જ થવાને કારણે ડિમાન્ડમાં કેટલા ચેન્જીસ આવશે એ કોણ બતાવે છે, પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. નેક્સ્ટ વન ડેફિનેશન. The Lepse has said that price elasticity of demand is defined as a percentage change in the quantity demanded divided by the percentage change in the price એટલે કે ડિમાન્ડની અંદર જેટલા પર્સન્ટેજ ચેન્જીસ આવે છે એને ભાંગ્યા પર્સન્ટેજ ચેન્જ ઇન ધી પ્રાઇસ કરવાથી તમને શું મળી જાય છે, પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. નેક્સ્ટ વન ઇઝ અ મેઝરમેન્ટ ઓફ ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એને કઈ રીતે મેઝર કરવામાં આવે છે. સો ધેર આર ધી ડિફરન્ટ મેથડ ટુ મેઝર ધ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે ને મેઝર કરવા માટેની ઘણી બધી મેથડો છે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ઇન ધી ડિટેલ, તો એને ડિટેલમાં સમજીએ તો ફર્સ્ટ ટોટલ આઉટલે મેથડ.
એટલે કે કુલ કેટલો આઉટપુટ થાય છે એ મેથડ દ્વારા પણ તમે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે મેઝર કરી શકો છો, માપી શકો છો. ધીસ મેથડ વોઝ ઇન્ટ્રોડ્યુસ બાય ધી પ્રોફેસર માર્શલ, એટલે કે પ્રોફેસર માર્શલ દ્વારા આ મેથડ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી છે. ટોટલ આઉટલે કેન બી ગોટ બાય મલ્ટીપ્લાઇંગ ધ ટોટલ ક્વોન્ટિટી બોટ બાય પર યુનિટ પ્રાઇસ. એટલે કે ટોટલ ક્વોન્ટિટી તમને કેવી રીતે મળે છે, તો કે ટોટલ આઉટલે ઇક્વલ ટુ તમે કેટલા યુનિટ પરચેસ કરો છો, ક્વોન્ટિટી કેટલી છે એને ગુણ્યા પર યુનિટની પ્રાઇસ કેટલી છે, એને બંનેને મલ્ટીપ્લાઇડ કરવાથી તમને શું મળી જાય છે, ટોટલ આઉટલે. ફોર એક્ઝામ્પલ, તમે 10 એપલ ખરીદો છો તો ક્વોન્ટિટી કેટલાની છે, તો કે 10 એપલ. એક એપલના કેટલા રૂપિયા છે, તો કે 5 રૂપિયા. સો પ્રાઇસ પર યુનિટ કેટલા છે, તો કે 5. તો ટોટલ આઉટલે કેટલું થશે, 10 × 5 = 50, એટલે કે 50 રૂપિયા થાય છે. તો એને કહેવામાં આવે છે ટોટલ આઉટલે. હિયર TQ મીન્સ ટોટલ આઉટલે, Q મીન્સ ટોટલ ક્વોન્ટિટી બોટ, એટલે કે તમે કેટલા ખરીદો છો ક્વોન્ટિટીમાં એ, એન્ડ P મીન્સ પ્રાઇસ પર યુનિટ, અને P એટલે શું થાય છે, તો કે પ્રાઇસ પર યુનિટ. સો TQ = P × Q. According to the law of demand, when prices increases, the outlay contract because of the constructions in the demand. એટલે કે પ્રાઇસ વધે તો ટોટલ આઉટલે કેવું થાય છે, કોન્ટ્રાક્ટ્સમાં થાય છે કે ઘટે છે. શું કામે, તો કે ડિમાન્ડ ઘટવાને કારણે. સિમિલરલી વેન પ્રાઇસ ફોલ, જો પ્રાઇસ ભાવ ઘટી જાય તો પરચેસિંગ ઇન્ક્રીઝિંગ, તો ખરીદી વધી જાય છે. એન્ડ સો ધી ટોટલ આઉટલે ઓલ્સો ઇન્ક્રીઝ, તો ટોટલ આઉટલે કેવો થાય છે, વધી જાય છે. સમટાઇમ્સ ઇટ મે બી પોસિબલ ધેટ વિથ ધ ફોલ ઓફ ધી પ્રાઇસ ધ આઉટલે મે ઓલ્સો ફોલ. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પ્રાઇસ ઘટવાને કારણે આઉટલે પણ ઘટી જાય છે. ઇટ મીન્સ ધેટ આઉટલે ઇઝ અ ઇન ઇલાસ્ટિસિટી, તો એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાતું નથી. સી ધી ટેબલ. આ ટેબલમાં આપણે જોઈએ તો પ્રાઇસ છે, જુઓ જોઈએ કેટલી છે, તો કે 5 છે. અત્યારે ક્વોન્ટિટી યુનિટ કેટલું છે, તો કે 40. તો ટોટલ આઉટલે કેટલો થઈ ગયો, 200, એટલે કે 5 × 4 40 બરાબર કેટલા થઈ જાય છે, 200. હવે પ્રાઇસ ઘટી ગઈ, 5માંથી 3 થઈ ગઈ છે, તો એની ક્વોન્ટિટી જુઓ જોઈએ 40માંથી કેટલી થઈ ગઈ છે, 50 થઈ ગઈ છે. કેમ કે પ્રાઇસ ઘટવાને કારણે ડિમાન્ડ કેવી થઈ છે, વધી છે. તો ટોટલ આઉટલે કેટલો થઈ ગયો, 3 × 50 એટલે કે 150. In the above table, demand increased due to the fall in the price, but the total outlay is reduced. તેમ છતાં પણ જુઓ પ્રાઇસ ઘટી છે, તેમ છતાં પણ ટોટલ આઉટલે કેવો થઈ ગયો છે, ઘટ્યો જ છે. અને બીજા ટેબલમાં જોઈએ તો પ્રાઇસ કેટલી હતી, 5, ત્યારે ક્વોન્ટિટી કેટલી છે, તો કે ડિમાન્ડ હતી 40ની, તો ટોટલ આઉટલે કેટલો થઈ ગયો, 200નો. હવે છે પ્રાઇસ ઘટીને 2 રૂપિયા થઈ ગઈ છે, તો ક્વોન્ટિટી ડિમાન્ડ કેટલી થઈ ગઈ, 100ની થઈ ગઈ, તો ટોટલ આઉટલે અગેન 200 થયો. તો પ્રાઇસ 5ની હતી તોય ટોટલ ક્વોન્ટિટી કેટલી હતી, 200ની, અને પ્રાઇસ 2 થઈ તો પણ ટોટલ આઉટલે કેટલો થઈ ગયો છે, 200નો. ઇન અબવ ટેબલ ધ પ્રાઇસ ફોલ ઇન સ્પાઇટ ઓફ ધી ટોટલ આઉટલે રિમેઇન ધી સેમ. તેમ છતાં પણ શું થાય છે, તો કે સેમ જ રહે છે ટોટલ આઉટલે. In the above table, the price fall in spite of that total outlay remain the same. So price બીજું રીતે આપણે જોઈએ તો જુઓ પ્રાઇસ કેટલી છે, 5ની છે, ક્વોન્ટિટી કેટલી છે, તો કે 40, તો ટોટલ આઉટલે કેટલો થઈ ગયો, 200નો. હવે પ્રાઇસ ઘટીને 2 થઈ ગઈ છે, તો ક્વોન્ટિટી યુનિટ કેટલા થઈ ગયા છે, 150 થઈ ગયા છે. તો 150 × 2 એટલે 300. તો જો આપણે જોઈ શકીએ છીએ કે પ્રાઇસ ઘટે છે તો ટોટલ આઉટલે કેવો થઈ ગયો છે, વધે છે. તો આ 3 કેસ છે. ઇન ધી અબવ ટેબલ પ્રાઇસ ફોલ ધ ડિમાન્ડ એક્સપાન્ડ એન્ડ ધ ટોટલ આઉટલે ઓલ્સો બી ઇન્ક્રીઝ. તો એના કારણે ટોટલ આઉટલે શું થઈ ગયો છે, ઇન્ક્રીઝ થઈ ગયો છે. જેના માટે મેં એક શોર્ટલી સમજાવ્યું છે, તો કે જો પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો ટોટલ આઉટલે કેવો થાય છે, ડિક્રીઝ થાય, અને પ્રાઇસ ડિક્રીઝ થાય તો ટોટલ આઉટલે શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. અને જો ઇલાસ્ટિસિટી હોય તો, ઇનઇલાસ્ટિસિટી હોય તો પ્રાઇસ વધે છે તોય ટોટલ આઉટલે વધશે, અને પ્રાઇસ ઘટે તોય ટોટલ આઉટલે શું થાય છે, ઘટે છે. હવે આ 3 જે કેસ છે આગળના આપણે જોયા, જેની અંદર એકની અંદર શું થતું હતું કે પ્રાઇસ ઘટે છે તો ટોટલ આઉટલે ઘટે છે, બીજામાં પ્રાઇસ ઘટે છે તો ટોટલ આઉટલે સેમ રહે છે, અને ત્રીજામાં પ્રાઇસ ઘટે તો ટોટલ આઉટલે વધે છે. આ ત્રણેય પોઈન્ટ છે એને એક ચાર્ટમાં સમજાવ્યું છે. નાઉ સી ધી ફોલોવિંગ ડાયાગ્રામ. આ ડાયાગ્રામમાં સમજાવે તો પ્રાઇસ છે અને અહીંયા શું છે, ટોટલ આઉટલે. આપને ખ્યાલ છે પ્રાઇસ 3 છે, 5, 3 અને 2. તો 5, 3 અને 2નો શું કહેવું છે, આપણે ગ્રાફ દોર્યો. તો ફર્સ્ટ દોર્યો એમાં શું થાય છે, તો કે
ઇન્ક્રીઝ થશે, સેકન્ડની અંદર તો કે ડિક્રીઝ થાય છે અને થર્ડમાં કોન્સ્ટન્ટ રહે છે. તો આ રીતે એનો ગ્રાફ છે કે જેની અંદર એકમાં પ્રાઇસ ઘટવાને કારણે ટોટલ આઉટલે ઘટે છે, બીજામાં પ્રાઇસ ઘટવાને કારણે તો કે ટોટલ આઉટલે વધે છે અને ત્રીજામાં પ્રાઇસ ઘટવાને કારણે ટોટલ આઉટલે સેમ રહે છે. એના ઉપરથી 3 પોઈન્ટ આવ્યા, P1, P2 અને P3. In this diagram, the total outlay is represented on the OX axis and the price on OY axis. Over the above level, P3 to P2, the demand is more elasticity. એટલે કે P2 થી P3 હતું એ પોઈન્ટ ઉપર ડિમાન્ડ કેવી છે? મોર ઇલાસ્ટિસિટી, કેમ કે પ્રાઇસ ઘટે તો આઉટલે શું થાય છે? વધે છે. ફોર ધ ટોટલ આઉટલે ઇન્ક્રીઝ વિથ ધ ફોલ ઇન ધી પ્રાઇસ. પ્રાઇસ ઘટવાને કારણે ટોટલ આઉટલે ઇન્ક્રીઝ થાય છે. ઓવર એન્ડ અબવ ધી પ્રાઇસ લેવલ P2 to P1, એટલે P2 થી P1 જાય છે. ડિમાન્ડ ઇઝ અ ક્વોન્ટિટી ઇલાસ્ટિસિટી, યુનિટરી ઇલાસ્ટિસિટી. હવે ડિમાન્ડ છે કેવી થઈ ગઈ? યુનિટરી ઇલાસ્ટિસિટી, એટલે કે સમકક્ષ થઈ ગઈ. બીકોઝ ટોટલ આઉટલે રિમેઇન ધી અનચેન્જ, કેમ કે P2 થી P1 છે ત્યાં એનો ટોટલ આઉટલે શું થાય છે? અનચેન્જ થાય, એમાં કંઈ ચેન્જીસ આવતા નથી. ઓવર એન્ડ અબવ ધી પ્રાઇસ લેવલ ઓફ P1 to 0, ડિમાન્ડ ઇઝ અ લેસ ઇલાસ્ટિસિટી, અને ત્યારે P1 થી 0 સુધીમાં ડિમાન્ડ કેવી રહે છે? લેસ ઇલાસ્ટિસિટી, એટલે કે ત્યાં એની અસર થતી નથી લો ઓફ ડિમાન્ડની. બીકોઝ ટોટલ આઉટલે ડિક્રીઝ વિથ ધ ફોલ ઇન ધી પ્રાઇસ, કેમ કે પ્રાઇસ ઘટવાને કારણે આઉટલે પણ શું થાય છે? ઘટે છે માટે. સો ધીસ ઇઝ ધ મેથડ ઓફ ધી ટોટલ આઉટલે મેથડ. આ કોને આપેલી છે? તો કે માર્શલે. નેક્સ્ટ સેકન્ડ મેથડ ઇઝ અ પર્સન્ટેજ ચેન્જ મેથડ. પર્સન્ટેજ ચેન્જ મેથડ છે કે એની અંદર આપણે ડિફાઇન કરશું કે કેટલા પર્સન્ટેજથી ચેન્જીસ આવે છે જ્યારે પ્રાઇસ ઘટવાને કારણે. ધીસ મેથડ વોઝ ઇન્ટ્રોડ્યુસ બાય ડૉક્ટર ફ્લુક્સ, એટલે કે ડૉક્ટર ફ્લુક્સ દ્વારા આ મેથડ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી. ઇટ ગીવ અસ અ પરફેક્ટ વેલ્યુ, એ પરફેક્ટ વેલ્યુ બતાવે છે. ધેરફોર ઇટ ઇઝ અ મોર પરફેક્ટ ધેન ધ ટોટલ આઉટલે મેથડ. એટલા માટે એ વધારે પડતી પરફેક્ટ મેથડ છે કોના કરતાં? ટોટલ આઉટલે મેથડ કરતાં. Under this method, the percentage change in the demand is to be compared with the percentage change in the price. એટલે કે આ મેથડની અંડરમાં આપણે પ્રાઇસની અંદર ચેન્જીસ થવાને કારણે ડિમાન્ડમાં કેટલો ચેન્જીસ આવશે એની કમ્પેર કરે છે. વી કેન ડિરાઇવ્ડ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ બાય ધ ફોલોવિંગ ફોર્મ્યુલા. એટલે કે આ ફોર્મ્યુલા મુજબ આપણે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એ લઈ આવ્યા હતા. સો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ EP ઇક્વલ ટુ ચેન્જ ઇન ધી ડિમાન્ડ અપોન D ડિવાઇડેડ બાય ચેન્જ ઇન ધી પ્રાઇસ અપોન P. જે ડેલ્ટા ડી છે, જે ત્રિકોણ છે એને શું વચ્ચે છે? ડેલ્ટા. સો ડેલ્ટા ડી અપોન ડી ડિવાઇડ બાય ડેલ્ટા P અપોન P. હવે જુઓ, ભાગાકારની નિશાની છે વચ્ચે, ભાગાકારને આપણે ગુણાકારમાં કન્વર્ટ કરીએ તો શું થઈ જશે? એનું વ્યસ્ત થઈ જશે. તો ડેલ્ટા પીના છેદમાં P છે તો એનું વ્યસ્ત શું થઈ જશે? પીના છેદમાં ડેલ્ટા P. સો ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા D ઇન્ટુ P અપોન ડેલ્ટા P ઇક્વલ ટુ શું થાય છે? તો કે ડેલ્ટા આપણે એક સ્ટેપ રાખીએ તો ચેન્જ ઇન ધી ડિમાન્ડ અપોન ચેન્જ ઇન ધી પ્રાઇસ ઇન્ટુ પ્રાઇસ ઇન્ટુ ડિમાન્ડ અપોન ડિમાન્ડ. So here D equal to original quantity of the demand, delta D equal to means change in the quantity of the demand, P means original price, delta P means the change in the price, and EP equal to price elasticity of demand. Now see the following example. Suppose a person purchased 20 oranges at a પર યુનિટ પ્રાઇઝ ઓફ ₹5. કોઈ એક વ્યક્તિ છે એની ડિમાન્ડ કેટલી છે? તો કે 20 ઓરેન્જીસ છે અને એક ઓરેન્જનો ભાવ કેટલો છે? તો કે ₹5. બટ વેન ધ પ્રાઇસ ગોઝ અપ ટુ ધી 10, હવે ભાવ વધી ગયા, 5માંથી કેટલા થઈ ગયા છે? ભાવ 10 થઈ ગયા. હી પરચેસ ધ 10 યુનિટ્સ, તો એને ડિમાન્ડ કેટલી કરી નાખી છે? 10ની કરી નાખી છે. ઇન ધીસ કેસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ મે બી કેલ્ક્યુલેટ એઝ અંડર. તો એના માટે જુઓ, પહેલાં કેટલા હતા? પ્રાઇસ હતી 5, ત્યારે ડિમાન્ડ કેટલી હતી? 20ની. હવે થઈ ગઈ પ્રાઇસ થઈ ગઈ વધીને 10ની, તો ડિમાન્ડ ઘટીને કેટલી થઈ ગઈ છે? તો કે 10ની. હવે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કેલ્ક્યુલેટ કરવું હોય તો તમને અહીંયા મેં કેલ્ક્યુલેટ કરેલું આપ્યું જ છે, એ રીતે તમારે કરવાનું છે. તો જોઈ શકીએ છીએ કે પ્રાઇસ કેટલી છે? તો કે પહેલાં કેટલી હતી? ઓરિજિનલ 5 હતી.
હવે એમાંથી વધીને પ્રાઇસ કેટલી થઈ ગઈ છે તો કે 10ની. એવી જ રીતે આઉટ લે છે તો એની અંદર પ્રાઇસ કેટલી થઈ ગઈ છે તો કે ડિમાન્ડ કેટલી હતી તો કે પહેલાં 20ની હતી, હવે એ ઘટીને કેટલી થઈ ગઈ છે તો કે 10ની થઈ ગઈ છે. શું કામે તો કે પ્રાઇસ વધવાને કારણે ડિમાન્ડ ઘટી ગઈ છે. તો ચેન્જ ઇન ધ પ્રાઇસ, હવે 5માંથી 10 થઈ છે પ્રાઇસ, તો એનો મતલબ શું થયો, 5માંથી 10 થવાને કારણે 5 રૂપિયા વધ્યા છે. તો ચેન્જ ઇન ધી પ્રાઇસ ઇક્વલ ટુ ડેલ્ટા પી ઇક્વલ ટુ 5. એન્ડ ચેન્જ ઇન ધ ડિમાન્ડ, ડિમાન્ડ 20માંથી 10 થઈ ગઈ છે તો ડિમાન્ડ ડી ઇક્વલ ટુ કેટલા થશે તો કે 10. સો આપણે જો એ ફોર્મ્યુલામાં મૂકીએ તો ડેલ્ટા ડીના છેદમાં ડેલ્ટા પી, સો ડેલ્ટા ડી કેટલો છે તો કે 10ના છેદમાં ડેલ્ટા પી 5 ઇન્ટુ પી ઇન્ટુ ડેલ્ટા 5. તો પી કેટલો છે, પી તો કે 5 ઓરિજિનલ અને ડિમાન્ડ કેટલી છે તો કે 20ની. છેદ ઉડાડીએ તો 10ના છેદમાં 5 ગુણ્યા 5ના છેદમાં 20, તો છેદ ઉડાડવાથી કેટલા થાય છે તો કે 1ના છેદમાં 2. સો 5 અને 5 કેન્સલ થશે તો શું આવશે 1/2. તો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કેટલી મળે છે 1/2, 1ના છેદમાં 2 એટલે કે 0.5 એટલે કે 50%. ઇન ધીસ વે ધ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ધી ડિમાન્ડ ઇઝ 1/4 નથી પણ એ કેટલા છે 1/2 છે. ઇટ મીન્સ ધ proper denotes change in the demand is our fourth of the proportional change in the price. એટલે કે પ્રપોઝન્સની અંદર, પ્રપોઝનેટની અંદર એ ચેન્જ થાય છે ડિમાન્ડ, તો કે કેના કારણે તો કે પ્રાઇસની અંદર ચેન્જ થવાને કારણે. સો ડિમાન્ડ ઇઝ સેડ ટુ બી ઇન ઇલાસ્ટિસિટી ઓર ધ લેસ ઇલાસ્ટિસિટી. એટલા માટે કહી શકાય છે કે ડિમાન્ડ છે એ કેવી છે, ઇન ઇલાસ્ટિસિટી છે અથવા તો લેસ ઇલાસ્ટિસિટી છે, because it is a less than 1 proportionate change in the one rate. કેમ કે એની કિંમત છે એક કરતાં કેવી હોય છે, ઓછી હોય છે. ઇટ વિલ બી ધ યુનિટરી ઇલાસ્ટિસિટી અથવા તો એ યુનિટરી ઇલાસ્ટિસિટી પણ હોઈ શકે છે. ઇફ ધ ચેન્જ ઇન ધી મોર દેન 1, જો ચેન્જીસ છે એક કરતાં વધારે હોય, ઇટ વિલ બી મોર ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. અને જો એની કિંમત એક કરતાં વધારે હોય તો એ કેવી કહેવાય છે તો કે મોર એટલે કે વધારે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહેવાય છે. પરંતુ એક કરતાં નાની હોય તો ઇન ઇલાસ્ટિસિટી કહેવાય છે અથવા તો લેસ ઇલાસ્ટિસિટી ઓફ કહેવાય છે. નેક્સ્ટ, percentage change method of measuring the elasticity of demand is more simple and the comprehensive. એટલે કે percentage change method છે એ મેઝર કરીએ છીએ એ કેવી છે તો કે સિમ્પલ, સરળ છે અને કમ્પ્રિહેન્સિવ પણ છે, તુલનાત્મક પણ છે. સો ધીસ ઇઝ ધ મેઝરમેન્ટ ઓફ ધી ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, કે જેની અંદર 2 મેથડ જોઈ, ટોટલ આઉટલે મેથડ એન્ડ percentage change method. સો ધીસ ઇઝ ધ મેઝરમેન્ટ ઓફ ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એન્ડ ધ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનો મિનિંગ, ડેફિનેશન્સ અને ફોર્મ્યુલા જોયું. જો તમને આ પોઈન્ટની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જોશું. થેન્ક યુ.